હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સેલિયા. ફ્રેન્ડ્સ, શિયાળો આવે એટલે અમુક આઈટમ આપણે બનાવીને કિચનમાં રાખતા હોય. એમાંની આ એક આઈટમ મેથીની ભાજીના મૂઠિયા. મેથીની ભાજી શિયાળામાં બને એટલી વધારે ખાવી જોઈએ અને બહુ સરસ લીલીછમ માર્કેટમાં મળતી પણ હોય છે. એક જોડી મેથીની ભાજી મેં લીધી હતી. એની મોટી મોટી ડાળખી કાઢી પાંદડા સરખી રીતે ધોઈ બારીક સુધારી અને લઈ લીધા છે. ભાજીને સરખી રીતે ધોઈ લેવાની એ ખૂબ જ જરૂરી છે. એમાં માટીનો ભાગ જે હોય એ કાઢી લેવાનો. ભરેલા પાણીથી મેથીની ભાજીને ધોવાથી બધી માટી નીચે બેસી જશે. ઉપરથી ભાજી લઈ અને ચોખ્ખી થયેલી આ ભાજીમાં બધા મસાલા કરીશું. સૌથી પહેલાં એમાં એડ કરવાનું છે મીઠું, જે અહીંયા મેં એડ કર્યું લગભગ 1 થી 1.25 ચમચી જેટલું. એમાં એડ કરવાની છે હળદર, એ અડધી ચમચી જેટલી. પછી એમાં એડ કરવાનું છે લાલ મરચું, એ 1/4 ચમચી જેટલું. બધા મસાલા થોડા આગળ પડતા કરવાના છે. અહીં લોટના ભાગના મસાલા પણ ભાજીમાં જ કરી રહ્યા છે, એટલે આગળ પડતા કરવાના. 1/4 ચમચી જેટલું ધાણા જીરુંનો પાવડર એડ કરી લીધો. હવે આપણે એડ કરી લઈશું એમાં અજમો. 1 થી 1.25 ચમચી જેટલો અજમો હાથેથી મસળીને એડ કરવાનો છે. અજમો થોડો આગળ પડતો સારો લાગે છે. એ મેથીની ભાજી પણ થોડી આગળ પડતી રહેશે અને અજમો પણ થોડો આગળ પડતો રહેશે. મેથીની ભાજીનો થોડોક સાધારણ કડવો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે આ મૂઠિયામાં, એટલે ભાજી થોડી આગળ પડતી રાખવાની. 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરી લીધા છે. સાથે સાથે અહીંયા આપણે હવે એડ કરવાના છે શીંગ તેલ, 2 ચમચી જેટલું. મેથીની ભાજી આગળ પડતી હોય અને 2 ચમચી જેટલું શીંગ તેલ, એટલે કે થોડું આગળ પડતું મોયણ, થોડું દહીં એડ કરીએ. આનાથી મૂઠિયા પોચા અને ક્રિસ્પી થતા હોય છે. હવે આપણે એમાં દહીં એડ કરી લઈએ. 2 ચમચી જેટલું સાધારણ ખાટું દહીં લેવાનું છે. એટલે કે આપણે દહીં ઘરમાં જે હોય એ લાયા હોય તો એકાદ દિવસ રહેલું દહીં બીજે દિવસ ઉપયોગમાં લઈએ તો ખટાશ થોડી વધી જાય એવું દહીં એડ કર્યું છે. સાથે સાથે અહીંયા લસણની ચટણી, જેમાં લસણ, મીઠું અને મરચું ક્રશ કરીને બનાવેલી, જે આપણે ઓલવેઝ થોડી શિયાળામાં રાખતા જોઈએ છે, એ 1 ચમચી જેટલી. અને ગોળ એડ કરવાનો છે. અહીંયા કાવેરી શુદ્ધ ગોળ જે પાવડર આવતો હોય છે એ મેં યુઝ કર્યો છે, એટલે ફટાફટે મિક્સ થઈ જાય, ઓગળી જાય. 2 ચમચી જેટલો ગોળ, જેટલું ખટાશ છે એટલી જ ગળપણ, અને બેવ થોડું આગળ પડતું એડ કરવાનું છે. હવે બધું મિક્સ કરી લઈશું. આ મેથીમાં બધા મસાલા એડ કરવાથી બધા મસાલા અને મેથીની ભાજી મિક્સ કરીશું એટલે પાણી છૂટશે અને એ જે પેસ્ટ જેવું બને એમાં જ આપણે જેટલા લોટ સમાય એટલા જ લોટ એડ કરી અને મૂઠિયાનો લોટ તૈયાર કરવાના છે. એ જોઈ શકો છો, મેઝરિંગ કપનો 1 કપ ઘઉંનો કકરો લોટ લીધો છે. સાથે સાથે રેગ્યુલર જે ઘઉંનો લોટ છે એ લેવાનો છે, એ પણ 1 કપ જેટલો. ઘઉંનો કકરો લોટ માર્કેટમાં મળતો હોય, ઘંટીએ મળતો હોય કે તમે ઘરે દળો એ જ, જે આપણે કંસારમાં વાપરતા હોય એ લેવાનો છે. ઘઉંનો રેગ્યુલર લોટ મેં 1 કપ જેટલો એડ કરી લીધો. બેસન એડ કરવાનું છે અહીંયા 2 મોટી ચમચી ભરીને, એટલે કે 1/4 કપ જેટલું કહી શકાય. બેસનનો ખાસ અહીંયા ઉપયોગ કરશો તો મૂઠિયા જોરા ફરસા અને ટેસ્ટી બનશે. બેસન 1/4 કપ જેટલું એડ કરી લીધું છે. હવે મોટાભાગના બધા જ મસાલા, લોટ બધું જ થઈ ગયું અને હવે લોટને આપણે મિક્સ કરવાનો છે. અહીંયા બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. મેથીની ભાજી અને જે મસાલા જે છે એમાં જ આપણા લોટનો લોટ સમાઈ જશે અને સરખી રીતે લોટ બંધાઈ જશે, તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે બનાવેલા મેથીને ભાજીના મૂઠિયા લાંબા ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકાય છે, બગડતા નથી. અને ખાસ કરીને બહુ જ ઓછા મસાલા, કિચનના મસાલા પણ એકદમ ટેસ્ટી આ મેથીના ભાજીના મૂઠિયા બનાવેલા હોય તો ઊંધિયામાં નાખી શકાય. પાપડી અને મૂઠિયાનું જે શાક બનાવીએ છીએ એમાં પણ એડ કરી શકાય અને ચા સાથે પણ બહુ સરસ એ ફરસા અને પોચા મજા આવે એવા બનતા હોય છે. ઢાંકી દઈશું, 15-1 મિનિટ માટે રવા દઈશું, રેસ્ટ કરીશું. લોટ સરખી રીતે સેટ થઈ જાય એની રાહ જોઈશું. એ દરમિયાનમાં એક તવીમાં આપણે તેલ લઈ લઈએ. તેલને થોડું ગરમ થવા દઈએ. સાથે આપણે મૂઠિયા કાઢવા માટે આ રીતે ટીશ્યુ અને જારો પણ લઈ લઈશું. હવે આપણે મૂઠિયા નાના નાના, તમને જે લાંબા ગમતા હોય તો લાંબા કે રાઉન્ડ કે પછી થોડા ફ્લેટ, જેવા ગમતા હોય એવા મૂઠિયા આપણે થોડો થોડો લોટ લઈ અને બનાવવાના છે. એક બાજુ તેલ ગરમ થઈ રહ્યું છે. તેલ સરખી રીતે ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમે જ એને તળવાના છે. બહુ ફાસ્ટ ગેસે નહીં તળવાના, નહીં તો અંદરથી એ કાચા રહે.
એટલે આ રીતે થોડો તેલ ગરમ થાય એટલે મીડિયમ ફ્લેમ કરી દઈશું અને મુઠિયાને બધા તળવાના છે. જો આ રીતે ગોળ કે પછી લાંબા જેવા તમને ગમતા હોય એવા મુઠિયા બનાવી શકો છો. ગોળ બનાવવાના ઇઝી પડે છે અને એ ખાવામાં પણ પ્રેઝન્ટેશનમાં પણ એ સારા લાગતા હોય છે. આ રીતે લાંબા મુઠિયા પણ બનાવી શકાય. તો ફ્રેન્ડ્સ, આ રીતે બધા મુઠિયા વાળીને તૈયાર કરવાના. એક બાજુ તેલ થોડું ગરમ થઈ ગયું છે, મીડિયમ ફ્લેમ મેં કરી દીધો છે અને આ રીતે થોડું મીડિયમ સ્લો ફ્લેમ હોય એમાં જ એને તળવાના ગરમ થયેલા તેલમાં. એટલે બહુ સરસ અંદરથી પણ તળાઈ જશે અને બહારથી એકદમ ક્રિસ્પી એનું પડ થશે. ગોલ્ડન કલરના મુઠિયાને તળી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, શિયાળામાં ઘણું બધું આપણે માર્કેટમાં લીલી હળદર છે, મેથીની ભાજી છે, લીલું લસણ છે, આવા બધા ઇમ્યુની બિસ્ટર જે કહેવાય એવા ઘણા બધા શાકભાજી માર્કેટમાં શિયાળામાં જ ખાસ જોવા મળે. ખાસ કરીને મોગરી પણ જે છે, લાલ મોગરી, જો તમે બનાવતા હોય, ખાતા હોય, તો આ બધા ઇમ્યુની બુસ્ટર શાકભાજી કહેવાય અને શિયાળામાં એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. મેથીના ભાજીના તો મુઠિયા, થેપલા અને ગોટા એટલે કે મેથીના ભાજીના ભજીયા શિયાળામાં ઠંડીમાં ગરમ ગરમ આ બધી આઈટમ ખાવાની ખૂબ મજા આવે અને શરીરને ગરમાવો પણ આ ખાવાથી મળતો હોય છે. તો ફ્રેન્ડ્સ, સરસ આ રીતે ગોલ્ડન કલરના મુઠિયા થઈ જાય એટલે એને આપણે કિચન ટોવેલમાં કાઢી લઈશું જેથી બધું એક્સ્ટ્રા ઓઇલ નીતરી જાય. આ મુઠિયા તૈયાર કરીને એરટાઇટ ડબ્બામાં આપણે સ્ટોર એને લાંબો ટાઈમ સુધી કરી શકીએ છીએ. ફ્રીઝમાં તો એને 15 દિવસ સુધી કશું જ નથી થતું અને ફ્રીઝની બહાર પણ એ લાંબો ટાઈમ સુધી રહેતા હોય છે. તમે કઈ રિજિયનમાં, કેટલા ઠંડા પ્રદેશમાં રહો છો એની ઉપર બધું ડિપેન્ડ કરે છે. પણ મુઠિયા એકદમ ટેસ્ટી અને અમે તો બનાવીએ એટલે એટલા સરસ ટેસ્ટી લાગતા હોય કે પછી 3-4 દિવસમાં જ એ ખવાઈ જતા હોય. ચાની સાથે એકવાર શાક બનાવો, ક્યારેક ઊંધિયા જેવું મિક્સ શાક બનાવી દો. દેટ્સ ઓલ. ચાલો ત્યારે રજા લઈએ. ફરી મળીશું નવી રેસીપી, નવી સહેલી સાથે. જોતા રહે સુપર સહેલિયા. Thank you for watching and subscribe Super Sahelia.